હેલો હાય હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. શ્રીલંકન નેવીએ ગોળીબાર કરતા 5 ભારતીય માછીમારો ઘવાયા. ઘાયલોની શ્રીલંકન હોસ્પિટલમાં સારવાર. ઇઝરાયલ હમાસ વચ્ચે 15 મહિના બાદ યુદ્ધ વિરામ થતા 3 લાખથી વધુ પેલેસ્ટિનિયન ઉત્તર ગાઝા પાછા ફર્યા. ટ્રમ્પ સાથે મોદીએ ફોન પર ઇમિગ્રેશન મુદ્દા અને હથિયાર ડીલ અંગે ચર્ચા કરી. ફેબ્રુઆરીમાં પીએમ મોદી અમેરિકા જશે. આફ્રિકન દેશ કોંગોના ગોમા શહેરમાં વિદ્રોહીઓનો હુમલો, હજારો લોકો શહેર છોડી જતા રહ્યા. ભારતના મહત્વના સમાચાર. દિલ્હીના તોફાનોમાં સંડોવાયેલા ઓવેસીની પાર્ટીના ઉમેદવાર તાહિર હુસેનને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે 6 દિવસના પેરોલ આપ્યા. યુપીના બાગપતમાં જૈન ધર્મના મહોત્સવમાં 65 ફૂટ ઊંચા મંચની સીડી તૂટી પડતા 7 લોકોના મોત, 80થી વધુ ઘવાયા. પુણેના સોલાપુરમાં જીબી સિન્ડ્રોમના વધુ 9 નવા કેસ નોંધાયા, 1નું મોત. દર્દીઓની સંખ્યા 110 પર પહોંચી. મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો. સંગમથી 20 કિલોમીટર સુધી ચક્કાજામ, સુરક્ષા કર્મીઓની ઇમરજન્સી બેઠક મળી. ગુજરાતના મહત્વના સમાચાર. વિરમગામમાં વેવાઈની વેવાઈએ મિત્રો સાથે મળી હત્યા કરી. વેવણ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતા શિક્ષકનું મોત. દુષ્કર્મ કેસમાં જામીન મળ્યા બાદ 12 વર્ષે આશારામ અમદાવાદના મોટેરા આશ્રમમાં પહોંચ્યા. ધોળકા નજીકના વેરહાઉસમાંથી 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું. એટીએસે 50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના નવા ગામમાં માતાએ અભ્યાસ અંગે ઠપકો આપતા 13 વર્ષના દીકરાએ ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મનોરંજન જગતના સમાચાર. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકોને કાઢવાના ટ્રમ્પના નિર્ણય પર સિંગર સેરેના ગોમેઝ ફોક મૂકીને રડી. ટ્રોલ થતા વિડીયો ડિલીટ કર્યો. મુંબઈ પોલીસે કહ્યું, સૈફ અલી ખાન પર શરીફુલ ઇસ્લામે જ હુમલો કર્યો છે. કાલે તેને કોર્ટમાં રજૂ કરીશું. ફિલ્મ દેવામાંથી શાહિદ અને પૂજા હેગડેના કિસિંગ સીન સહિત કેટલાક ડાયલોગ્સ પર સેન્સરની કાતર ફરી. રાંઝણા ફિલ્મની સ્ફોટક સિક્વલ તેરે ઇશ્ક મેનો ફર્સ્ટ લુક વાયરલ. ધનુષ અને કૃતિ સેનનના ભરપૂર વખાણ. ક્રિકેટ જગતના સમાચાર. મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપમાં પહેલી સદી ભારતની ત્રિશાએ નોંધાવી. સ્કોટલેન્ડ સામે 150 રનથી જીત. આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનાર પહેલો ભારતીય બોલર બન્યો બુમરાહ. રેલવે સામેની રણજી મેચમાં દિલ્હીની કેપ્ટનશીપ કરવાનો વિરાટનો ઇનકાર. રાજકોટ T20માં ટોસ જીતી સૂર્યકુમારે બોલિંગ પસંદ કરી. અર્શદીપની જગ્યાએ શામી રમશે. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર છે ને, પછી મજા કરો ને યાર.